મુંબઈમાં મિની વાવાઝોડું. અચાનક વાતાવરણમાં પલટો. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને માયાનગરીને હચમચાવવાનું શરૂ કરી દીધું. દિવસે જ અહીં અંધારપટ છવાઈ ગયો હતો. બિપોરજોય વાવાઝોડા સમયે જેવા દ્રશ્યો હતા તેવા દ્રશ્યો મુંબઈમાં જોવા મળ્યા. આંધી અને વરસાદ શરૂ થયો પછી કેટલીય જગ્યાએથી હોર્ડિંગ અને સ્ટ્રક્ચર્સ ધરાશાયી થવાના સમાચાર આવવા માંડ્યા. સૌથી મોટી ઘટના બની ઘાટકોપરમાં. મુંબઈમાં આંધીથી આફત. ઘાટકોપરમાં હોર્ડિંગ્સ ધરાશાયી. 14 જેટલા લોકોના થયા મોત. મુંબઈમાં અચાનક મોસમનો મિજાજ એવો બદલાયો કે કેટલાક લોકો માટે મોત લઈને આવ્યો. ધૂળ ભરેલી આંધી અને વરસાદે શહેરની હાલત ખરાબ કરી નાખી. વરસાદ અને ભારે પવનને કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં લોખંડનું મહાકાય હોર્ડિંગ ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ. પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગે જોરદાર વાવાઝોડાને કારણે પડી ગયું. હોર્ડિંગ્સ પડવાથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાય વાહનોનો પણ ખુરદો બોલી ગયો. હોર્ડિંગ્સ ધરાશાયી થવાની જે તસવીર આવી તે બહુ ડરાવનારી હતી. ભારે પવન અને આંધીને કારણે એક મોટું હોર્ડિંગ્સ પેટ્રોલ પંપ પર પડ્યું, જેના કારણે આ દુર્ઘટના ઘટી. આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. એનડીઆરએફની 67 સભ્યોની ટીમે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શરૂઆતના અંદાજના આધારે આ બિલબોર્ડનું વજન 250 ટન હોવાનું કહેવાય છે. બીએમસીએ આ ઘટનાને લઈ એક નિવેદન બહાર પાડ્યું છે કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. બીએમસી અનુસાર તે જગ્યાએ 4 હોર્ડિંગ્સ હતા અને તમામ એસીપી દ્વારા પોલીસ કમિશનર રેલવે મુંબઈ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી અથવા રેલવે દ્વારા બીએમસી પાસેથી કોઈ પરવાનગી અથવા એનઓસી લેવામાં આવી ન હતી. બીએમસીએ હોર્ડિંગ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં બીએમસીએ કહ્યું હતું કે તે મહત્તમ 40 બાય 40 ચોરસ ફૂટની સાઇઝના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેની સાઇઝ 120 બાય 120 ચોરસ ફૂટ હતી, એટલે કે આ હોર્ડિંગ अंदाजे 15,000 ચોરસ ફૂટનું હતું. आरोप प्रत्यारोप का दौर शुरू हो चुका है. बीएमसी कहती है कि उनके पास परमिशन नहीं थी, उनके पास इस बात की इस होर्डिंग के बारे में जानकारी नहीं थी, बीएमसी की ऑनेस्टी नहीं थी. वहीं स्टेट रेलवे पुलिस कह रही है कि इस बात की जांच की जाएगी कि आखिरकार कैसे बिना बीएमसी की परमिशन के ये होर्डिंग तैयार हो गई. लेकिन बीएमसी ने इस पूरे मामले में एफआईआर दर्ज कराई है और जो लोग जिसके पास ये होर्डिंग थी, जो होर्डिंग का मालिक था और जिसने होर्डिंग लगाई है, उनके खिलाफ बाकायदा मामला दर्ज हो चुका है. जांच की जाएगी. ये बड़ी लापरवाही सामने आई है कि एक मुंबई जैसे बड़े शहर में इलीगल होर्डिंग लग जाती है, होर्डिंग गिर जाती है, 14 लोग की मौत हो जाती है और उस होर्डिंग की जानकारी बीएमसी को बिल्कुल भी नहीं थी. बीएमसी दावा कर रही कि पूरी की पूरी जो होर्डिंग थी वो अवैध थी. મહારાષ્ટ્ર સરકાર ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉપાડશે. મૃતકોને 5 લાખ રૂપિયા વળતર આપશે. આ દુર્ઘટના બાદ બીએમસી કમિશનર દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઘાટકોપર વિસ્તારમાં આંધી તોફાનથી તબાહીનું નિરીક્ષણ કર્યું. સાથે જ મુંબઈમાં લાગેલા આવા તમામ હોર્ડિંગ્સનું ઓડિટ કરવાના આદેશ આપ્યા. जिनकी मृत्यु हुई है उनके परिवार को तत्काल मुख्यमंत्री सहायता निधि से 5 लाख रुपए का प्रावधान किया जाएगा. लेकिन देखिए, ऐसी घटना दोबारा ना हो, इसके लिए मैंने महापालिका आयुक्त, डिजास्टर मैनेजमेंट, पुलिस को सूचना दी हुई है कि ये तत्काल इसका स्पेशल ऑडिट हो. ઘાટકોપરમાં થયેલી આ દુર્ઘટનાને લઈ રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તો જલ્દીમાં જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ઘાટકોપરમાં થયેલી દુર્ઘટના બાદ બીએમસીએ હોર્ડિંગ્સ લગાવનારી કંપની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પંતનગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક અને અન્યો વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરવામાં આવી રહી છે.
ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। जिस प्रकार का ये होर्डिंग था और उसमें किस प्रकार की परमिशन उन्होंने ली थी कि नहीं ली थी, ये सारी चीजों की अब जांच होगी। अगर केयरलेसनेस हमको यहाँ पर दिखाई पड़ी तो मुझे लगता है कि उसमें किसी को छोड़ने का कारण नहीं है। વડાલામાં જોરદાર વાવાઝોડાના કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયું હતું, જેના કારણે અનેક વાહનો અથડાયા હતા। મુંબઈના ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, ધારાવી, દાદર, માહિમ, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આ સિવાય મુંબઈના ઉપનગરો થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્લાસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી। અહીં 20 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત થઈ હતી। કેટલીય ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટોને બીજા શહેરોમાં ડાયવર્ટ કરવી પડી હતી। થાણેમાં રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું। આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો, જ્યારે એક ઓટો રિક્ષાને નુકસાન પહોંચ્યું। તો આ તરફ કંજૂર માર્ગ વિસ્તારમાં એક ઇમારતનો શેડ ઉડીને નીચે પડ્યો હતો। આંધી તોફાનને કારણે મુંબઈના કેટલાય વિસ્તારોમાં તબાહીના આવા જ દ્રશ્યો જોવા મળ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી આવું જ વાતાવરણ રહી શકે છે। પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 5 દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં કરા પણ પડી શકે છે। રાજસ્થાનમાં 16 મે સુધી વરસાદી માહોલ જારી રહેશે। હવામાન વિભાગે કહ્યું છે કે દેશના 25 રાજ્યમાં વરસાદ પડશે। આમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર અને ઝારખંડનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ ઉત્તર પૂર્વના 7 રાજ્ય પણ સામેલ છે। વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। હવા પંથકમાં બપોરના સમયે વરસાદની એન્ટ્રી થઈ છે। કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ડાંગમાં ખાસ કરીને સાપુતારામાં ગઈકાલે તો કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આ હવા પંથકમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ આવી પડ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। એક બાજુ ગઈકાલે કરા પડ્યા હતા, પવન જોરદાર ફૂંકાયો હતો અને આજે પણ એવા જ પ્રકારની જાણે સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની વિગતો આવી રહી છે। નિશાંત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નિશાંત, જે રીતની ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી અને એવા જ પ્રકારના દ્રશ્યો ડાંગથી આવી રહ્યા છે। હજી તો સાપુતારામાં કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આવો જ માહોલ। જે ચોક્કસથી જણાવ્યું તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે। જિલ્લાનો મુખ્ય મથક આહવા ખાતે જે ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે। જો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। જી બિલકુલ, હાલ જે વરસાદી માહોલ જામ્યો છે, કેટલા વાગ્યા સુધીની આગાહી ડાંગના અલગ અલગ ભાગોમાં કરવામાં આવે છે? નિશાંત, ડાંગના ભાગોમાં સાંજ સુધીમાં જે આગાહી કરવામાં આવે છે વરસાદને લઈને, ત્યારે જિલ્લાના મુખ્ય મથક હાલે જે છે વરસાદ વરસ્યો છે। હજુ પણ કેટલાક વિસ્તાર છે, કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાની આશંકા લાગી રહી છે, કારણ કે જે વાતાવરણ છે વાતાવરણમાં પણ ધીરે ધીરે બદલાવ આવતો જોવા। આભાર નિશાંત, માહિતી બદલ।